જય શ્રી રામ બધાને જો નવા વિડીયો તમારું સ્વાગત છે. સરસ મજાનો પોતાનો બધી નાખ્યો છે આપણે એકદમ થોડું બતાવી ગયો છે ને સબ્જીમાં શું શું લાયા છે ચેક કરી લો એકવાર તો લાયા છે જો ચવાનું બહુ સરસ ને જમફળ લાયા છે શિયાળા સિઝનમાં જમફળ સારા આવે થોડા મૂસળ બસર સાર મિક્સમાં શાકભાજી લાયા છે ફુલાવર બહુ સરસ છે દેશી ફુલાવર છે આ તો જમવામાં જો સરસ મજા જમભરિયા બનાવ્યા છે ખીચડી છે ને પોતાએ બનાવ્યા છે આજ તો આ સબ્જી બધી છે નિકાલ બનાવશે ને જમફળનું શાક કરવાનું બે ટિફિનમાં જમફળનું શાક બનાવશે જમફળ શાક થાય બહુ સરસ થાય તો કાલ ટિફિનમાં જમફળનું શાક બનાવે મજા આવે એટલે ગોળ નાખે ને ભાવ હા ઓકે તો નમસ્કાર આજ શુક્રવાર થયો છે અને અમે દિવદરથી હાલ ઘરે આવ્યા છીએ કામે ગયા હતા દિવદર આજ તો છે ને ટેસ્ટમાં ટેસ્ટ સારા છે ને જમફળ લાવ્યા છે મસ્ત પાકા પાકા અને શાકભાજી લીલું લાવ્યો છે ફુલાવર છે અને મસ્ત સબ્જી લાવ્યા છે આજ તો મારે પ્રિય ખોરાક છે મેથીના છે ને મેથી નાખીને ઢોકળો બનાવવાના છે પોતાએ બનાવવાના છે સબ્જી તો આજ તો સંભાળી હશે અને ખીચડી છે અને લીલા મરચાં છે તાળેલા બાકી ખાવાની મજા આવશે અને મોજ થઈ જાય અને તમને પોતાએ ભાવતા હોય તો કોમેન્ટ લખજો અને તમે અમારે બહુ સપોર્ટ આપ્યો છે આવડો સપોર્ટ આવતા રહેજો અને સંભાળીએ ખાવા હોય તો મને કોમેન્ટ લખજો મિત્રો બરાબર શિયાળામાં તો લીલો સબ્જી ખો ને એટલે વખમ તેજ આવે આખો શિયાળો લીલો સબ્જી ખાવાનું વખમ માટે સારું છે અને શરીર તંદુરસ્ત રહે અને કોઈ રોગ ના થાય લીલા મરચાં ખાવ તો ઓકે કરવા બેસી ગયા છે હવે ગરમા ગરમ ને ગરમા ગરમ જ બહાર દેશ થઈ જાય શિયાળાનું તો ઠંડી વસ્તુ ખાવાનું તો મજા ના આવે ને કેવડા કીધું સરસ મજાનું મલાઈનું આપણે કેગા લઈ લેશે ઘરનું ચીજ ખાવું આપણે ચોખ્ખું ને જમવા માટે ખાઈ તૈયાર કરી નાખશે હવે એવું આજ તો ગેસ ઉપર કરી નાખ્યા હતા ગરમ ગરમ થેપલો ખાવા પડશે ને કરાવે થાળી બનાવી થાળી પસારો થેપલો ખીચડી રે થેપલો ખીચડી છાશ ગોળ અથાણું જે ખાવું હા વિપુલ ખાવા આવી દે હવે બરાબર હસમું ખાવું તો જમવાની તૈયારી જમવું તો આવી જાઓ સરસ મજાનો થેપલો છે અને સંભાળીએ છે સાથે સાથે ખીચડી છે તમારે જમવું હોય તો આવી જાઓ બાકી મજા આવશે મોજ થઈ જાય સરસ મજા ઘીમાં તૈયાર ખવાયેલા છે બેસી બેસી નોસી અંદર મરચું મરચું નાખશે ટમ તો બાકી ખાવાની મજા આવશે જમવું હોય તો આવી જાઓ ચલો જો જમવા આપણે બે દીધા છે હવે જમી લેશે અમારે ટિફિન લઈ જાય એટલે પછી થોડી વાર જમવાનું વહેલું બનાવી નાખવા એટલે તો જમીને ચૂલો ચાલુ કરી મગફળી શેકશે મગફળી ખાશે ઊંઘવાનું છે 10-11 વાગે ને શિયાળો બેસી ગયો છે એટલે શિયાળો મેથી સારી આવે કોઈ થેપલો છે કોઈ મેથીની સબ્જી છે બનાવવાની જમી લો જો જમી લીધું છે વાગી ગયા છે 7 હવે જવાનું વાસણ ઉટકવા વાસણ ઉટકી પછી કચરા પોતું કરશે વાસણ મૂકી ચડાવશે હજુ તો ને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો